નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ મુકારો સૌવ પાવપનાસણો મંગલાહાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી 1060 વર્ષ પૂર્વે બનેલો અને આશરે ગાથાની અંદરમાં બનેલો આ જીવિચાર નામનો ગ્રંથ સર્વ જીવોનો જીવનની અંદરમાં સમાવેશ કેવી રીતે કરવો, આ વિશ્વની અંદરમાં જેટલા પણ જીવો છે આ બધા જીવોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. કદાચ માણસને પોતાના ઘરના 4 પરિવારના સભ્યો સાથે પણ જો રહેતા નથી આવડતું આ જમાનાની અંદરમાં, એટલું સંકુચિત મગજ, એટલું સ્વાર્થભર્યું દિમાગ, ઘરની અંદરમાં રહેલી ખાલી 4 જ વ્યક્તિ હોય છે, પતિ, પત્ની, મા અને પિતાજી. પછી ધીરે ધીરે વિસ્તાર વધતો જાય, 2 દીકરા થયા, એના ઘરની અંદરમાં દીકરાઓ આવ્યા. કોક જ ઘરની અંદરમાં જોઈન્ટ ફેમિલી, સંયુક્ત પરિવાર જોવા માટે મળે છે. વર્તમાન સમયની અંદરમાં સૌથી મોટી તકલીફ હોય તો કોઈ પણ વ્યક્તિને કોઈની સાથે બંધનમાં બંધાવવું નથી, સ્વતંત્ર સ્વચ્છંદ રીતે જિંદગી જેવી છે, પોતાને ભાવે એવી રીતે. હવે ઘરના રહેલી 4 વ્યક્તિ, 6 વ્યક્તિની સાથે જો માણસ શાંતિથી જીવી નથી શકતો તો અનંત જીવો છે આ દુનિયાની અંદરમાં, 4 ગતિના, દેવ, નારક, મનુષ્ય અને તિર્યંશ, અને એમાં રહેલા એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, આ બધાની અનંત જીવ સૃષ્ટિ. હવે આ બધાનો આપણે વિચાર કરવાનો, બધાની સાથે રહેવાનું. સંયુક્ત પરિવાર કેમ તૂટે છે? કારણ કે એક ઘરની અંદરમાં રહેનારો વ્યક્તિ બીજાનો વિચાર નથી કરતો. મારા કારણે આ વ્યક્તિને તકલીફ ન પડે. જો આવું ઘરની અંદરમાં પ્રત્યેક વ્યક્તિ વિચારવાનું શરૂ કરીને તો જોઈન્ટ ફેમિલી ક્યારેય તૂટવાનો વારો જ ના આવે. દેરાણી જેઠાણીનો વિચાર કરે, જેઠાણી દેરાણીનો વિચાર કરે, નાની ભાભી મોટી ભાભીનો વિચાર કરે, દીકરી માનો વિચાર કરે, પિતાજી બેટાનો વિચાર કરે, પુત્ર પિતાજીનો વિચાર કરે. આ બધા જો એકબીજાનો વિચાર કરે તો ક્યાં પરિવાર તૂટવાની વાત આવે? બસ આપણે પણ આ જીવના વિચારમાં કેમ તૂટ્યા? કારણ કે આપણે બીજાનો વિચાર નથી કરી શકતા. બીજા જીવનો વિચાર, મારા જીવનો વિચાર નહીં. જીવ વિચાર એટલે આ ધરતી ઉપર જેટલા પણ જીવો છે એનો મારે વિચાર કરવો છે. એમને પણ જિંદગી જીવવાનો હક છે, એમને પણ શ્વાસ લેવાનો અધિકાર છે, એમને પણ પોતાનું અસ્તિત્વને ટકાવી રાખવાનું એક એમની પણ ઈચ્છા હોય છે. આવી એમની ઈચ્છાને આપણે સ્વીકારવી. તો આ જીવિચારની વાત કરતા આપણે અત્યારે આવ્યા છીએ ચેપ્ટરમાં, મનુષ્યનું ચેપ્ટર. દેવ, નરક અને તિર્યંશ, એના ચેપ્ટરને આપણે પર્વાધિરા પરુષણ મહાપર્વ પહેલા પરિપૂર્ણ કર્યું. હવે મનુષ્ય ગતિની વાત શરૂ કરવી છે. મનુષ્યો કેટલા છે, કઈ જગ્યામાં રહેલા છે, કેટલી જગ્યાની અંદરમાં છે, કયા અંતરદ્વીપની અંદરમાં છે, કયા દ્વીપ સમુદ્રના કિનારે વસેલા છે, આ બધાની વાત કરતા પહેલા આ માનવ ભવની જે વર્ણન કરવામાં આવ્યું છે, આ મનુષ્ય ભવની જે વાતો બતાવવાની અંદરમાં આવી છે, હર તીર્થંકર પરમાત્મા એમને એક જ વાત કરી છે કે મનુષ્ય ગતિ બહુ દુર્લભ છે. મનુવા તુમેવ સચ્ચમ નહીં એસો જન્મ 12 આ વારંવાર વાત કરી અને આપણને આ માનવ ભવની મહત્તા બતાવી છે. અને આ માનવ ભવની મહત્તાને જાણવા માટે હજી કેટલીક બાબતોને જાણવા જેવી છે. ગર્ભજ મનુષ્યોની સંખ્યા જગતમાં સૌથી થોડી છે. સૌથી અલ્પ જીવો કયા? આ ધરતી ઉપર ગર્ભજ મનુષ્યોની સંખ્યા સૌથી અલ્પ, ઓછામાં ઓછા જીવો છે. ગર્ભજ એટલે માના પેટની અંદરમાં જાય, 9 મહિના રહે, પછી સમય પાકે એટલે જન્મ થાય. આ ધરતી ઉપર સૌથી ઓછામાં ઓછા જીવો છે. પછી ભવચક્રની અંદરમાં મનુષ્યપણાનો કાળ એ પણ સૌથી ઓછો છે. મનુષ્ય જીવનનો સમય એ પણ સૌથી ઓછો મળે છે. કારણ કે કેટલાય ભવો વટાવો, અસંખ્ય ભવોની દુનિયા વટાવો, એ બધાને ક્રોસ કરો ત્યારે મનુષ્યના ભવની અંદરમાં જન્મ મળે છે. એટલે પહેલી વાત, ગર્ભજ મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી. એની અંદરમાં ભવચક્રની અંદરમાં મનુષ્યપણાનો કાળ, સમય સૌથી ઓછો.
ત્રીજા નંબરની અંદરમાં મનુષ્યને રહેવા માટેનું ક્ષેત્ર પણ સૌથી અલ્પ છે, સૌથી ઓછું છે, માત્ર 2.5 દ્વીપ. અને 2.5 દ્વીપમાં ખાલી આપણે એકલા નથી, આપણી જગ્યામાં બીજા પાછા ઘણાને ઘુસાડી નાખ્યા છે. હું તમને આગળ બતાવું છું કે આપણા મનુષ્યો સાથે કેવો અન્યાય થયેલો છે. આપણી જગ્યામાં મારા ઘરની અંદરમાં મારો પોતાનો મોટો બંગલો હોય અને એ બંગલાની અંદરમાં બીજા 50 જણા રહેવા માટે આવી જાય, તો મારો બંગલો કેવી રીતે ગણાય? શું મારા બંગલામાં મારે એકલાય નહીં રહેવાનું? જો દેવોની દુનિયામાં દેવો એકલા રહે, નરકની ગતિની અંદરમાં એકલા નરકો જ રહે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આ દેવોની દુનિયામાં માત્ર એ જ બધા રહે. જ્યારે આપણી સાથે બધાને મૂકી દીધા, તિર્યંચોને પણ મૂક્યા, દેવોને પણ મૂક્યા. ઠીક છે, તો નરક નથી આવી શકતા એટલે બાકી નરકને પણ મૂકી દેવામાં આવે. આ જ્યોતિષ ચક્રના દેવતાઓ, ભવનપતિ, વ્યંતરના દેવતાઓ, આ બધા મનુષ્ય ગતિના પ્રિમાઇસિસની અંદરમાં મૂકવાની અંદરમાં આવ્યા છે. છતાં પણ સૌથી ઓછું ક્ષેત્ર મનુષ્યને રહેવા માટે મળ્યું છે. ઉપરના 7 રાજ દેવોને ગયા, નીચેના 7 રાજ નરક ગતિની અંદર ગયા. હવે આપણા માટે રહ્યા છે ખાલી માત્ર 45 યોજન એટલે કે 2.5 દ્વીપ. આની અંદરમાં આપણે રહેવાનું છે. એટલે મનુષ્યને રહેવા માટેનું ક્ષેત્ર અલ્પ છે, સૌથી ઓછું છે. ભવચક્રમાં મનુષ્યપણાનો કાળ સૌથી ઓછો છે. ગર્ભજ મનુષ્યોની સંખ્યા એ પણ સૌથી ઓછી છે. છતાં પણ માનવ ભવ સૌથી દુર્લભ છે. એટલા માટે આ માનવ ભવ દુર્લભ છે. બજારમાં જે વસ્તુની બહુ ખપત ઓછી હોય ને એમ નહીં, એનો માલ જ નથી આવતો. ડિમાન્ડ જબરજસ્ત છે, પણ સામે એટલો માલ સપ્લાય નથી, સામે એટલો માલ નથી મળતો અને એની ડિમાન્ડ કાયમ માટે ઊભી રહે. એવી જ રીતે આ મનુષ્યના ભવની અંદરમાં આ પણ ડિમાન્ડ કાયમ માટે ઊભી રહેવાની. એટલે આમ જોવા જઈએ ને તો મનુષ્યોને કુદરતે બહુ મોટો અન્યાય કર્યો છે, એટલો મોટો અન્યાય કર્યો છે. જેમ ઉધ્વ લોકમાં માત્ર દેવતાઓ જ રહેવાનું. હવે શું દેવતા દુનિયામાં આપણે મનુષ્ય રહેવા માટે જઈ શકીએ? આપણને કદાચ બહુ તો જવા માટે મળે, કોઈ દેવતા પસંદ ન થાય અને આપણને લઈ જાય, પણ રહેવા તો ન જ મળી શકે ને. હવે આપણે પામર મનુષ્યો છીએ, સ્નાન કરવા જોઈએ, બાથરૂમ જવા જોઈએ, ટોયલેટ જવા જોઈએ, ભોજન કરવા જોઈએ, આપણા કપડાં ગંદા થાય, આપણા શરીરમાંથી પરસેવા નીકળે, આપણા શરીરમાંથી દુર્ગંધ મારે, અને દેવોની દુનિયામાં આનું નામ નિશાન નથી. કોઈ કહેતા કોઈ નહીં. ગંદકી એમના શરીરના ખૂણાના ભાગમાં જોવા માટે નથી મળતી. વૈક્રિય શરીર, કોઈ ગંદકી જોવા માટે ન મળે. એટલે આપણી દુનિયામાં એ લોકો રહી શકે, પણ એની દુનિયામાં આપણે રહી ન શકીએ. એટલે ઉધ્વ લોકમાં માત્ર દેવતાઓ રહ્યા, અધોલોકમાં માત્ર નરકો. નરકને તો આપણે જઈ નથી શકતા, જોઈ પણ નથી શકતા. એટલા માટે જાતિસ્મ જ્ઞાન નરકનું બંધ રાખી દીધું છે. હવે એ પણ શક્ય નથી. હવે તીર્છા લોકમાં જે 2.5 દ્વીપને છોડી અને બધી જગ્યાની અંદરમાં તિર્યંચો છે. દેવો માટે ઉધ્વલોક અસંખ્ય યોજનનો વિસ્તાર, નરકો માટે અધોલોક અસંખ્ય યોજનનો વિસ્તાર, તિર્યંચો માટે અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. માછલા આ બધાને રહેવા માટે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. જ્યારે મનુષ્યો માટે માત્ર 2.5 દ્વીપ, અને એમાં વળી પાછા તિર્યંચોને મૂકી દીધા. કીડી આવ્યા, મંકોડા આવ્યા, ઘોડા આવ્યા, ગધેડા આવ્યા, ગાય આવી, ભેંસ આવી, ડુક્કર આવ્યા, સુવર આવ્યા, બકરા આવ્યા. આ બધા આપણી સાથે રહે છે. ભાઈ એ તિર્યંચને કાઢો, અહીંયાથી આપણાથી દૂર કાઢી મૂકો. કેમ અમારી દુનિયામાં તમે આવી ગયા? જંગલમાં જાઓ, સિંહ, હાથી, ઘોડા વગેરે રહેતા જાય. તો દેવ નરકની દુનિયામાં માત્ર દેવો અને નરકો છે. મનુષ્યની દુનિયામાં માત્ર મનુષ્યો નથી. આપણી સાથે આ બધાને ભેગા અંદરમાં ભેળવી દેવાની અંદરમાં આવ્યા. આપણી સાથે આ બધાને અંદરમાં સામેલ કરી દેવાની અંદરમાં આવ્યા. હવે આપણને ક્યારેક ન્યાય માગવાનું મન થાય કે ભાઈ અમારી સાથે તિર્યંચોને કેમ મૂકી દીધા, અમારી સાથે કીડી મંકોડા. ઘણી વાર એવું થાય કે માણસોને રહેવાની દુનિયાની અંદરમાં માણસને રહેવા માટે ન મળે અને બીજા લોકો અંદરમાં આવીને રહી જાય. હવે આ સાચું કહેજો, આ ગિરનારના જેવા જંગલો છે, ધરતી તો આપણી છે ને, મનુષ્યોની ધરતી છે. હવે ગિરનારના જંગલમાં આપણને રહેવાનો અધિકાર મળે છે. વન્ય જીવ સૃષ્ટિ, અહીંયા માણસે નીચે પણ નહીં ઉતરવાનું. અરે ગિરનારમાં હમણાં વિહાર કરતો ગયો, રસ્તાની અંદરમાં જે બધા બોર્ડ વાંચ્યા, એમ લાગે કે જાણે કે અહીંયા VIP તરીકે સિંહ છે, વાઘ છે, વન્ય પ્રાણીઓ છે, અને માણસ જાણે અહીંયા પામર છે. બધી સૂચનાઓ મનુષ્યો માટે. અહીંયાથી સિંહ પસાર થાય, ગાડી ધીમે ચલાવો. અહીંયાથી વન્યજીવો ક્રોસ કરે છે, માણસે નીચે નહીં ઉતરવાનું. જો નીચે ઉતર્યા તો ઘણું ગણાઈ જાય, એને અપરાધી ગણી લેવામાં આવે. કમાલ છે. મનુષ્યના ક્ષેત્રમાં તિર્યંચનો એટલે આપણો તીર્છા લોક છે, અને તીર્છા લોકની અંદરમાં આપણને રહેવા માટે ન મળે. જે હોય તે, પણ આ મનુષ્યોની એટલે આ દેવોની દુનિયાની અંદરમાં દેવો છે, નરકની દુનિયાની અંદરમાં નરકો છે, અને આપણી દુનિયાની અંદરમાં ખાલી આપણી સાથે ઘણા લોકો રહેલા છે.
એટલે આ બધાની સાથે આપણે જિંદગી જીવવાની, એટલે સૌથી ઓછું ક્ષેત્ર, સૌથી ઓછામાં ઓછું. અને હજી બીજી આગળ વાત કરું ને તો ઉપરના 7 રાજલોક દેવોના ફારી ગયા, નીચેના 7 રાજલોક નરકના ફારી ગયા, મધ્યમાં આપણને જગ્યા કેટલી મળી છે? 1,80,000 યોજનની જગ્યા આપણને મળી. હવે વિચારજો, એક રાજલોક અસંખ્ય યોજનોનો છે, અસંખ્ય માઇલોનો છે. હવે એ બધા દેવો લઈ ગયા, નરકો લઈ ગયા. આખા મનુષ્ય ગતિની અંદરમાં મનુષ્યોને રહેવા માટે 1,80,000ની જગ્યા થઈ. હવે એમાંથી આપણને જે જગ્યા મળી એમાંથી વ્યંતરો પણ લઈ ગયા. એમાંથી 1,80,000 યોજનની જગ્યા તો વ્યંતરો લઈ ગયા. સોરી, આપણને જે 45 લાખ યોજન મળ્યા છે ને એમાંથી હું જે બોલ્યો 1,80,000 યોજન એ મિચ્છામી દુક્કડમ છે. 45 લાખ યોજન જે આપણને રહેવા માટે મળ્યા છે એમાંથી 1,80,000 યોજન વ્યંતરો ખેંચી ગયા. પછી આપણને ફક્ત 45 લાખ યોજન મળ્યા, એમાંથી 20 યોજન સમુદ્ર પર્વતો ખેંચી ગયા. હવે હિસાબ મારજો, 1,80,000 યોજન તિર્યંશો લઈ ગયા, પછી એમાંથી 20 યોજન સમુદ્ર, પર્વત, દરિયા, નદી, કુવા, તલાવ, વાવડી આ બધાએ રોકી લીધી. હવે આપણા માટે કેટલું બચ્યું છે? માત્ર 25 યોજન જેટલી જગ્યા આપણને માનવો માટે મળી છે. બોલો, આમ કહેવાય શું કે ભાઈ તમને આપી છે 45 લાખ યોજન તમને રહેવા માટે આપ્યા. કમાલ છે. દેવતાઓને આટલા બધા, જેની સંખ્યા ઓછી છે એને રહેવા માટે જગ્યા મોટી, અને આપણે મનુષ્યો છીએ, શું આપણે કોઈની પાસે ન્યાય ન માગી શકીએ કે સાહેબ આવું કેમ? મારા પોતાના ઘરમાં હું પરાયો, મારા ઘરની અંદરમાં મારે પોતાને રહેવાની જગ્યા ઓછી મળે અને બીજા આવીની જગ્યા પડાઈ જાય. 1,80,000 યોજન વ્યંતરો લઈ ગયા, 25 યોજનની અને 20 યોજનની જગ્યા સમુદ્ર પર્વતો લઈ ગયા. છેલ્લે આપણા ફારે 25 યોજન જેટલી જગ્યા મળી છે. એમાં 80-80 કૃષિનો વ્યવહાર થાય, એની અંદરમાં જ મનુષ્યો આવી ગયા, એની અંદરમાં તીર્થંકરો જન્મને, એમાં ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, મુનિ ભગવંતો, સુરી ભગવંતો, આ બધું જ આની અંદરમાં આવી ગયું માત્ર 25 યોજનની અંદરમાં. એટલે વિચારજો, મનુષ્યોને રહેવા માટે પણ જગ્યા કેટલી ઓછી છે, એટલે કેટલો દુર્લભ આ માનવનો ભાવ છે, કેટલો દુર્લભ. હવે આવો દુર્લભ માનવનો ભાવ મળ્યો છે, એને આપણે બે ચાર એક્ઝામ્પલથી જાણવા જેવા છે કે અનંતકાલ બરાબર જો આપણે એક કલાક સમજી લઈએ, અનંતકાલ બરાબર 1 કલાક આપણે સમજી લઈએ, અનંતકાલ બરાબર આ માનવ ભવની દુર્લભતાની વાતોને જાણવા જેવી છે. અનંતકાલ બરાબર 1 કલાક સમજો. જો આવું છે નહીં, પણ આ માનવ ભવની મહત્તાને સમજવા માટેના આ દ્રષ્ટાંત શાસ્ત્રોની અંદરમાં આપ્યા છે. કેટલાક ચિંતક પ્રબુદ્ધ પુરુષોએ આની વાત બતાવી છે. અનંતકાલ બરાબર 1 કલાક સમજો. આ માનવના ભવની, મનુષ્યોની દુનિયાની વાતો કરવી છે, એના ભેદ પ્રભેદ સમજવા છે, એની બધી વાતો સમજવી છે. પણ આપણે જે બનેલા મનુષ્યો છીએ, આ ભવ કેટલો કિંમતી છે, એને આપણે જો વેડફી દેતા હોઈએ સાવ ખરાબ અને નકામી અને બિલકુલ પામર બાબતોની અંદરમાં. હવે આવા દો, આ નવરાત્રિના ગરબા આવા દો, આખી ને આખી રાત બહાર રખડવાનું અહોરી બાબાની જેમ. એમ લાગે કે આ આટલો મોટો મનુષ્યનો ભવ મળ્યો છે અને ભવની કોઈ કિંમત જ નથી. આટલો બધો પામર તરીકે ભવ વેઠવી નાખવાનો. પછી કોકના ઘરે નાઇટ સ્ટે કરવા ગયા, નાઇટ આઉટ કરવાની અંદરમાં ગયા, આખી નાખી રાતો વાતો ચાલે, વાતોમાં કોઈ દમ ન હોય, કોઈ વાતોમાં સાર ન હોય, ગામ આખાની કુટલી, નિંદા, ટીકા, ટિપ્પણ, પંચાત. આટલો મનુષ્યનો કિંમતી ભવ એને આપણે કેટલો ખોટી રીતે વેડફી રહેલા છીએ. અને આ ભવ કેટલો બધો મજાનો છે, આનાથી કેટલા કાર્યો થઈ શકે છે, એની વાતને સમજવા જેવી છે. અનંતકાલ બરાબર 1 કલાક સમજો. હવે આ 1 કલાકનો જે સમય છે ને, એમાં નિગોદની અંદરમાં 59 મિનિટ 59 સેકન્ડ આપણી પસાર થઈ ગઈ. હવે ધ્યાનથી સાંભળજો, અનંતકાલ બરાબર 1 કલાક સપોઝ અગર હોય તો નિગોદની અંદરમાં એ 1 કલાકની 59 મિનિટ અને 59 સેકન્ડ પસાર થઈ ગઈ. હવે બાકી રહેલી 1 સેકન્ડ, માત્ર 1 જ સેકન્ડ બાકી બચી છે. બાકી આ બધા જ 59 મિનિટ જેટલા ભવ, એટલે કે માનો કે અનંતા ભવ આપણે કર્યા, માનો કે 100 ભવ આપણે કર્યા, તો એમાંથી 99.99 ભવ તો આપણા તેજસ ગતિની અંદરમાં ગયા છે. હવે 1 કલાકને સમજી લો તો 1 કલાક નિગોદની અંદરના 59 મિનિટ 59 સેકન્ડ પસાર થયા, બાકી રહેલી 1 સેકન્ડ. હવે એ 1 સેકન્ડના 100 ટુકડા કરવાના
અને એ 100 ટુકડામાંથી 99 ટુકડા જેટલો સમય આપણો ગયો છે વિકલેન્દ્રિયની અંદરમાં. વિચારજો, નિગોદની અંદરમાં 1 કલાકની 59 મિનિટ અને 59 સેકન્ડ, એ 1 સેકન્ડના 100 ટુકડા કર્યા. એનાથી 99 ટુકડા આપણા વિકલેન્દ્રિયમાં ગયા, એટલે કે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌદેન્દ્રિયના ભવોની અંદરમાં. કેટલા બધા ભવો કર્યા છે આ બધાની અંદરમાં. આનાથી ચોંકી જવા જેવું છે કે આવો દુર્લભ મળેલો માનવનો ભવ હું આટલો બધો ખાવા પીવા સુવા વાતો કરવામાં, મોબાઈલની અંદરમાં બિનજરૂરી બાબતોમાં રખડવા માટે, ફરવા માટે, વેકેશનની અંદરમાં બિલકુલ સાવ ફોગટની ગેમો રમવાની અંદરમાં, સાવ ફોગટની બાતોની અંદરમાં, આ નવરાત્રિના ગરબા અને આ ગણપતિજીનો તહેવાર, સાવ ફોગટની બાબતમાં મારો સમય પસાર થાય છે. હવે બાકીની જે એક ટુકડો જે બચ્યો છે એના પણ 100 ટુકડા કરવાના, અને એ 100 ટુકડામાં કરો એમાંથી 99 ટુકડા જેટલો સમય અસંગની પંચેન્દ્રિયના ભવમાં ગયો છે. હવે બાકી રહેલો જે એક ટુકડો એના પણ 100 ટુકડા કરવાના. વિચારજો કેટલા ઝીણા ઝીણા ટુકડા થશે. આ આખી વાતને લોજિકલી સમજવા જેવી છે. હવે જે બાકી રહેલો જે ટુકડો છે એના 100 ટુકડા કરવાના, અને એના 99 ટુકડા કરી અને એનો 99 ટુકડા જેટલો સમય તિર્યંજ ગતિ અને નરક ગતિની અંદરમાં ગયો છે. આ ભવોની અંદરમાં આપણો પસાર થઈ ગયો. હવે બાકીનો રહેલો એક ટુકડો 1 કલાક 59 મિનિટ 59 સેકન્ડ, એનું જે 1 સેકન્ડ પછી એના 100 ટુકડા કર્યા, 99, અને એમાંથી 99 ટુકડા બીજા ભવોમાં ગયા. એમાંથી એક ટુકડો બચ્યો, એના 100 ટુકડા કર્યા. એમાંથી 99 ટુકડા બીજા વિકલેન્દ્રના ભવોની અંદરમાં ગયા. એમાંથી એક ટુકડો બચ્યો, એના પણ 100 ટુકડા કર્યા. એમાંથી 99 ટુકડા જેટલો સમય તિર્યંજ ગતિ અને નરક ગતિની અંદરમાં ગયો. હવે જે એક બાકીનો ટુકડો બચેલો છે એમાં આપણે દેવતાના ભવમાં ગયા અને મનુષ્યના ભવમાં ગયા. વિચારી લેજો, થપ્પડ વાગી જાય, ઊંઘમાં સૂતા હોઈએ અને કોઈ આવીને ગાલ ઉપરથી જોશથી થપ્પડ મારે અને કેવા ચોંકીને ઊભા થઈ જઈએ, કેવા આપણે એકદમ ચોકન્ના બની જઈએ. બસ એવી થપ્પડ વાગે છે આ બાબતો સાંભળીને કે આટલો બધો ભાવ અને આટલો બધો વેસ્ટેજ કરું છું. કેટલા ટુકડા કર્યા પછી આ મનુષ્યનો ભાવ મળ્યો છે. હવે આ ભાવમાં જો સાવધાન નહીં બનું, આ ભાવમાં જો મેં ઉદ્ધાન ન કર્યા, આ ભાવની અંદરમાં જો ઉદ્ધાન ઉત્સવમાં લાભ ન લીધો, આ ભાવમાં જો મેં પરિવારે પ્રદૂષણ મહાપર્વની આરાધના ન કરી, આ દિવસોની અંદરમાં આ મનુષ્યના ભાવમાં જે મેં પ્રવચનોનું શ્રવણ ન કર્યું, અગર કોઈ એવા સુકૃતોના કામ ન કર્યા, સતી શક્તિએ મેં મારા જીવનમાં માત્ર પૈસા ભેગા જ કરવાનું કામ કર્યું, ન કોઈ ઉદ્ધાન ઉત્સવમાં લાભ લીધો, ન કોઈ ઉદ્ધાન ઉત્સવમાં મુખ્ય લાભાર્થી બન્યો, ન સહાયક લાભાર્થી બન્યો, માત્ર પોતાના અને પોતાની બાબતોને વિચારણા કરી, તો કેવી રીતે આ માનવનો ભાવ આપણને ફરી વખત મળશે એ વિચારવા જેવું છે. આ વાંચ્યા પછી આપણને એક આઘાત જેવી ચીજ લાગે કે આટલો બધો કિંમતી માનવનો ભાવ, એક તો એને રહેવાની જગ્યા ઓછી, એનો સમય ઓછો, એનું સ્થાન ઓછું, અને એમાં વળી પાછા બધાને આપણને ભેગા કર્યા. અમે આવા કિંમતી માનવના ભવની અંદરમાં મારે તો કેટલું સાચવીને રહેવું પડે. છતાં પણ હજી પણ બીજી એક બાબત સમજવી હોય તો છેલ્લી બાબત છે મનુષ્યના ભવની બાબતની વિશિષ્ટતા, એનું દુર્લભતા, એની મહાનતા અને કેટલી બધી કિંમતી મનુષ્યનો ભવ છે એની બાબતો આ બધી મેં તમને સમજાવી. મનુષ્યના ભવની વાતો તો આપણે શરૂ કરીશું આવતીકાલથી, પણ આ માનવના ભવની આ કિંમત સમજ્યા પછી દીકરો હોય, દીકરી હોય, પુત્રવધુ હોય, દીકરો હોય, તમારા મિત્રો હોય, દોસ્તો હોય, આજુબાજુના પડોશી હોય, અને સાવ ક્ષુલ્લક બાબતમાં, બિલકુલ નગણ્ય બાબતમાં, સાવ બેકાર બાબતોમાં અગર આ જો સમય પસાર થતો હોય તો સાવધાન બની જવા જેવું છે. એને આ પ્રવચન મોકલજો કે દોસ્ત પ્રવચન સાંભળ, તો ખબર પડશે કે કેટલી નકામી બાબતોની અંદરમાં સમય ચાલી જાય છે, કેટલી નકામી બાબતોમાં. ચલો ખાવું પીવું જરૂરી છે એની બાબત બરોબર છે, પણ લગનમાં ફરવા માટે જવાનું, વેકેશનમાં ફરવા માટે જવાનું, જ્યારે સમય મળે ત્યારે ફરવા નીકળી પડવાનું, કોઈ તીર્થની યાત્રા કરવા નહીં જવાનું, હિલ સ્ટેશનમાં જવાનું, રાત્રિ ભોજન, શરાબના પાન, પાર્ટી, જલસા, મજા અને આનંદ લૂંટવાનો, અને કે બસ આ જિંદગી છે. કયો પાછો આપણે બીજો નવો ભાવ મળવાનો છે. જેટલા પણ યુવા યુવતીઓ મળે છે ને, સાહેબ એક ભાવ મળ્યો છે, મજા કરી લેવાનો ને, મજા લૂંટી લેવાનો ને, પછી આગળ તો બધું કરવાનું જ છે ને. એને ખબર નથી કે આ એક ભાવ નથી, આગળ બીજા અનંતા અસંખ્ય ભાવ બની શકે એમ છે. આ ભાવ ઉપર બધો મદાર રાખે છે. આ ભાવની અંદરમાં કેવી રીતે રહ્યા, કેવી રીતે તમે આરાધના કરી, એ ઉપરથી આવનારો ભાવ નક્કી થાય. હવે છેલ્લી વાત
એક સેકન્ડની અંદરમાં માનો કે 100 અબજ જીવોનો જન્મ થાય છે. આ સપોઝ વાત છે. આમ તો અસંખ્ય જીવો જન્મે છે એક સેકન્ડની અંદરમાં, પણ આપણે જો અને તોની વાત કરી, આપણા મગજમાં બેસે એવો હિસાબ માની લો. સપોઝ એક સેકન્ડની અંદરમાં 100 અબજ માનવોનો જન્મ થાય છે. એમાંથી 99 અબજ જીવો તિર્યક ગતિમાં જાય છે. 100 અબજમાંથી 99 અરબ જીવો તિર્યક ગતિમાં રવાના થઈ ગયા. આ તિર્યંકોની જે દુનિયા દેખાય છે, કીડી, મકોડા, ઘોડા, ગધેડા, પછી વાંદર, આ જેટલા પણ તિર્યંકો દેખાય છે, પશુ પંખીઓ, આ બધા તિર્યક ગતિની અંદરમાં કહેવાય. તો એક સેકન્ડમાં 100 અબજ જીવોનો જન્મ થાય. એમાંથી એમ કહી શકાય કે 99 અબજ જીવો તિર્યક ગતિની અંદરમાં જાય છે. હવે જે વધેલો 1 અબજ, જે 1 અબજ વધ્યો ને, 100 અબજમાંથી 99 અબજ કારે આવે, 1 અબજ વધ્યો, એમાંથી 99 કરોડ જીવો દેવગતિની અંદરમાં જાય છે. વિચારજો, આ મનુષ્યનો ભવ મળવો કેટલો દુર્લભ છે. માનવનો ભવ પુનઃ પ્રાપ્ત કરવો આ ભવમાં તો આપણને સહેજે મળી ગયો છે. હવે કેવી રીતે મહેનત કરી, શું કરી, કઈ તપસ્યા કરી, કઈ આરાધના કરી, કઈ ઘોર સાધના કરી, કયા ઘોર પરાક્રમો કર્યા, એ તો આપણને ખબર નથી. પણ અનુમાન થઈ શકે છે, કુછ તો કરાય, કંઈક તો કર્યું છે, તો જ આ માનવના ભવની અંદરમાં જન્મ મળે. આ માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરીવાર. આટલા બધા મહાપુણ્યના ઉદયે મળેલો માનવનો ભવ, એને આવો કિંમતી પસાર કરી દેવાનો. સુરતમાં ક્યારેક વિહારો કરીએ છીએ ને, તો સુરતમાં હમણાં બોક્સ ક્રિકેટનું બહુ મોટું ઘેલું લાગ્યું છે. બોક્સ ક્રિકેટ એટલે મોટું મેદાન હોય, એની ઉપર એટલી ઊંચી જાળી બાંધેલી હોય, અંદરમાં એક લોન બિછાવેલી હોય, અને એટલું વિરાટ મેદાન બનાવેલું હોય કે બહારના મેદાનમાં રમવા માટે જાઓ, બોલ તમારો ખોવાઈ જાય, બોલ દૂર સુધી જાય. અહીંયા તમે આરામથી રમી પણ શકો, સેફટી પણ રહે, બોલ તમારો ખોવાય પણ નહીં, અને આરામથી માણસ એ બોક્સ ક્રિકેટની અંદરમાં રમી શકે. હવે આને રમવા માટેના જે ગ્રાઉન્ડ અને મેદાન છે, હાઉસફુલનું બુકિંગ છે, હાઉસફુલ. એની પારી ચાલે, સવારના 3 કલાક, પછી 3 કલાક, પછી 3 કલાક, અને પૂરી રાત ધમધમે છે. જેટલા પણ દીકરા દીકરીઓ મળે છે. બીજી એક ગેમ આવે છે, દડો ફેંકવાની ગેમ. એમાં છોકરીઓને આ ગેમ બહુ રમે છે. એટલી યુવતીઓ આ ગેમ રમવા જાય. રાતના 2 વાગે, 3 વાગે, 4 વાગે રમનારા છે. એટલું બુકિંગ છે, હાઉસફુલ છે. હવે એમ થાય, ચલો માણસને થોડુંક મનોરંજન જોઈએ, એન્ટરટેનમેન્ટ જોઈએ, પણ આટલો બધો માનવના ભવની સાવ રકાશ કરી લેવાનો, આટલો સાવ રફ યુઝ કરી લેવાનો. હું સમજુ છું કે સંસારમાં જો થોડું ઘણું મનોરંજનના સાધનો, માધ્યમો, આવા બધા મનને ખુશ કરવા માટેની બાબતો જોઈએ, પણ રાતના 2 વાગે, 4 વાગે, 2 વાગે, 12 વાગે રમવા જાય અને 4 વાગે રમીને આવનારા છે સન્ડેના દિવસે, અને સૂઈ જાય, અને રવિવારે બપોરે 12 વાગે, 2 વાગે, 3 વાગે છોકરા છોકરીઓ ઉઠે. દયા આવી જાય કે આટલો કિંમતી મનુષ્યનો ભાવ. આ સાંભળજો, અહીંયા કેટલી બધી વાતો બતાવે છે કે એક સેકન્ડમાં 100 અબજ જીવોનો માનો જન્મ થયો, તો એમાંથી 99 અબજ જીવો તિર્યક ગતિમાં જાય છે. ત્યારબાદ વધેલા 1 અબજમાંથી 99 કરોડ જીવો દેવગતિની અંદરમાં જાય છે. હવે જે વધ્યો છે 1 કરોડ જે જીવો વધ્યા, એમાંથી 99 લાખ જીવો નરક ગતિની અંદરમાં જન્મ લે છે. હવે એમાંથી જે 1 લાખ જીવો વધ્યા, એમાંથી 99,000 જીવો સમૂર્છિમ મનુષ્યની અંદરમાં જન્મ લે છે. બહુ ધ્યાનથી સાંભળજો, આ કોષ્ટક બહુ ધ્યાનથી વિચારવા જેવું છે. હવે એમાંથી 1,000 જીવો જે વધ્યા, એમાંથી 900 જીવો અનાર્ય દેશમાં જન્મ લે છે. હવે છેલ્લે જે વધેલો 1 જીવ, છેલ્લે જે 100 જીવો વધ્યા, એમાંથી 99 જીવો કોઈ એવા હલકા કુટુંબની અંદરમાં જન્મ લે છે. હવે જે 1 જીવ વધ્યો છે, એટલે કે આપણે પોતે જે ઉત્તમ ભવની અંદરમાં, બહુ ખાનદાન પરિવારની અંદરમાં, આ જૈન પરિવાર, બ્રાહ્મણ પરિવાર, બહુ ઉત્તમ ખાનદાન સંસ્કારી પરિવાર, એવા પરિવારની અંદરમાં જન્મ લઈ શકે છે. એટલે 100 અબજમાંથી માનવનો ભવ આપણને પ્રાપ્ત થયો છે. 100 અબજમાંથી. આ તો ખાલી ગણિત છે. આમ તો અસંખ્ય જીવોમાંથી આપણને પ્રાપ્ત થયો છે. જે આપણે ગઈકાલે જોયું કે કેટલા જીવોના કોઠા બતાવ્યા, કેટલા જીવોને ક્રોસ કર્યા, ત્યારે આપણને આ માનવનો ભવ મળ્યો છે. એટલે ખ્યાલ ન આવ્યો હોય તો ફરી એક વખત બોલી જાઉં છું. 1 સેકન્ડમાં 100 અબજ જીવોનો જન્મ થાય છે. એમાંથી 99 અબજ જીવો તિર્યક ગતિની અંદરમાં જાય છે.
ત્યારબાદ વધેલા 1 અબજમાંથી 99 કરોડ જીવો દેવગતિની અંદરમાં જાય, ત્યારબાદ વધેલા 1 કરોડ જીવોમાંથી 99 લાખ જીવો નરક ગતિની અંદરમાં જન્મ લે, ત્યારબાદ 1 લાખ જીવો જે વધ્યા એમાંથી 99,000 જીવો સમૃદ્ધિ મનુષ્યપણાની અંદરમાં ઉત્પન્ન થાય છે, ત્યારબાદ વધેલા 1,000 જીવો એમાંથી 900 જીવ અનાર્ય દેશની અંદરમાં જન્મ લે છે, ત્યારબાદ વધેલા 100માંથી 99 જીવો બિલકુલ એવા અધમ કક્ષાના, જ્યાં હિંસા, મારઝૂડ, મારામારી, ડ્રગ્સ ખાવાના, દારૂ પીવાના, શરાબ પીવાના, નોનવેજ ખાવાના, જીવતા સાપ ખાઈ જવાના, શિકાર કરવાના, હલકડ શબ્દો બોલવાના, સૌ નગ્ન નાચ જેવી જિંદગી જીવવાની, આના કરતાં રાક્ષસ બધું સારા થાય એટલી ક્રૂરતમ જિંદગી જીવવાની, એવા કતલખાના ચલાવવાના, એવા હિટલર જેવા ભાવ મળી જાય જેમાં કરોડો જીવોને ગેસની ચેમ્બરની અંદરમાં ખતમ કરી દેવાના, અને જે છેલ્લે 1 જીવ બચ્યો એ આપણે પોતે. આ 100 અબજમાંથી આપણને આ માનવનો ભાવ મળ્યો છે. આ માનવના ભાવની અંદરમાં આવ્યા છીએ. હવે આ માનવના ભાવના શું ભેદ અને પ્રભેદ છે એની વાત આપણે આવતીકાલથી શરૂ કરીશું. આ ભૂમિકામાં એટલા માટે બતાવ્યું કે ખબર પડે કે આ મનુષ્યના ભાવની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા કેટલું આપણે કર્યું છે, કેટલી ઘોર સાધના, તપસ્યા, ઉજાગરા, બલિદાન, સહન, આ બધું કર્યું ત્યારે આ માનવનો ભાવ મળ્યો હશે. હવે આવો કિંમતી ફેંકી દેવો છે માનવનો ભાવ? બને તો સંયમ જીવનની અંદરમાં જ આવવું છે. તાકાત હોય તો સંયમ જીવનમાં આવી જવું છે. એ તાકાત નથી તો ઉદ્ધાન, 99 યાત્રા, છરી પાલી સંઘ, મારી આજીવિકા પણ ચલાવી લઉં, મારો સંસાર પણ ચલાવી લઉં, અને સાથે સાથે આવી આરાધના પણ કરી લઉં. આ વખતે સમર વેકેશનની અંદરમાં સુરતમાં મહાવીરે ધામ સંઘની અંદરમાં જે સમર વેકેશનના સંયમ સ્પર્શ ઉદ્ધાન તપનું જે આયોજન કરવાની અંદરમાં આવ્યું છે, 24 એપ્રિલ વૈશાખ સુદ 8મ એ દિવસે પહેલો પ્રવેશ છે, પછી બીજો પ્રવેશ આવશે 27 એપ્રિલે, 26 એપ્રિલે બીજો પ્રવેશ આવશે, એટલે કે વૈશાખ સુદ 10મના દિવસે બીજો પ્રવેશ આવશે. જેની જ્યારે પણ ભાવના થાય સમર વેકેશનના ઉદ્યાનમાં સૌથી વિચારે શું? ગરમી. હવે ગરમી તો ઘરમાં પણ લાગવાની, હિલ સ્ટેશનમાં જાઓ તો પણ ગરમી લાગવાની. હવે તો આ ગ્લોબલ ઇવેન્ટના કારણે એટલી બધી ગરમી વધી છે, એટલા બધા કુદરતના વિકૃતો પેદા થઈ ગયા છે, કેટલો ભયંકર વરસાદ વરસે છે. એ તો રહેવાનું છે. આ માનવના ભાવની ખાસિયત સાંભળ્યા પછી ઓનલાઈન ફોર્મ ભરી દો. તમારી સમક્ષ ઓનલાઈન ફોર્મ મૂકવાની અંદરમાં આવ્યું છે, મોકલવાની અંદરમાં આવ્યું છે. તો આ ઓનલાઈન ફોર્મ ભરી લઈ અને ઓનલાઈન ફોર્મ ભરી જલ્દીમાં જલ્દી આ ઉદ્ધાન તપની અંદરમાં આયોજનની અંદરમાં જોડાઈ જવું છે. આ ઉદ્ધાન તપની આરાધના કરવી છે. તો આ માનવનો ભાવ આપણને મળેલો કામ લગાવશે. તો આ માનવના ભાવની દુર્લભતા જાણેલી આપણને કામ લાગશે. દેખો, શિયાળામાં ઉદ્ધાન કરાવીએ તો શું કહેશે? ગુરુદેવ, લગ્નની સિઝન છે, લગ્નમાં જવું જ પડે. ગુરુદેવ, એ તો પછી ન ચાલી શકે, લગ્નમાં રહીએ તો ન ચાલી શકે. હવે ચોમાસાની અંદરમાં ઉદ્ધાન થઈ શકતા નથી આપણી પરંપરામાં. કોઈ બીજાને થઈ શકે છે પણ આપણામાં નથી થતા. હવે ચોમાસાની અંદરમાં ન થાય, શિયાળાની અંદરમાં કરાવીએ, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધીની અંદરમાં ઉદ્ધાન કરાવીએ. એટલી બધી લગ્નોની સિઝન હોય. હવે સમર વેકેશન રહ્યું, આખો વેકેશનનો સમયગાળો, જેમાં મમ્મી પણ ફ્રી હોય, પપ્પા પણ ફ્રી હોય, બાળકો તો સ્કૂલના બોજાથી મુક્ત થઈ ગયા હોય. હવે એવી બધી સિસ્ટમ ચાલી છે ને, કેટલાકને સ્કૂલનું વેકેશન પડી જાય ત્યારે કેટલાકનું વેકેશન પૂરું થાય, કેટલાકને વેકેશન નવું શરૂ થાય, થોડું ભણાવે, વળી પાછું વેકેશન આપે. આ બધા અલગ અલગ બોર્ડ છે, એટલી બધી વ્યવસ્થા કરી છે. હિન્દુસ્તાન ગવર્મેન્ટે હિન્દુસ્તાનમાં એક જ નિયમ રાખવાનો, એક સાથે બધાના એક જ દિવસે વેકેશન થાય અને વેકેશન પૂરા થાય. આ વ્યવસ્થા રાખવી જોઈએ, પણ એ વ્યવસ્થા નથી. તો આપણે આ સમર વેકેશનની અંદરમાં ઉદ્ધાન કરવા જ છે. આ માનવના ભાવની જે ખાસિયતો સાંભળી, 1 અબજ જીવોમાંથી જ્યારે માનવના ભાવમાં આપણને જન્મ મળ્યો છે, શું આપણે આવો ભાવને સાવ નકામો ગુમાવી દેવો છે? સાવ ફોગટના બાબતોની અંદરમાં આપણે એને ખતમ કરવો છે? કેટલો દુર્લભ ભાવ છે. 1 કરોડ સોનામોર આપો છતાં પણ માનવના ભાવની એક કિંમતી સેકન્ડ પાછી મળતી નથી. આટલો બધો કિંમતી ભાવ. હવે આપણે આવતીકાલથી આની અંદરમાં એ જોઈશું કે કઈ જગ્યાની અંદરમાં મનુષ્યો રહેલા છે, કયા અંતર્દ્વીપમાં રહેલા છે, કઈ જગ્યાની અંદરમાં મનુષ્યો રહેલા છે, એ બધી જ બાબતોને આપણે આવતીકાલથી આ પ્રવચન શરૂ કરીશું. પણ ખાસ તમારા બાળકોને, તમારા સગા સંબંધીના દીકરા દીકરીઓને, તમે પોતે નાના મોટા બધાના માટે ઉદ્ધાન છે. ખાલી બાળકો માટે ઉદ્ધાન છે એમ નહીં, આખો પરિવાર સપરિવાર જોડાઓ, અદ્ભુત આનંદ આવશે. મહાવીરે ધામ શ્રી સંઘ વિશ્વની અંદરમાં બહુ સુંદરતમ વ્યવસ્થા છે રહેવા કરવાની. ગરમી તો ગરમીનું કામ કરશે,
પણ જગ્યા એટલા માટે પસંદ કરી છે કે ખૂબ ઠંડક આ ઉપવાસ એની અંદરમાં રહે છે, હવા ઉજાસ આવવાની પણ ખૂબ સરસ મજાની સગવડો અહીંયા રહેલી છે. એટલે કર્મનો ક્ષય કરવો છે. પ્રભુ સ્વયં અનાર્ય દેશમાં 2 વખત ગયા કર્મ ક્ષય કરવા માટે. તો શું આપણે આટલા ઉદ્ધાન તપની આયોજના સામે ચડીને ન કરી શકીએ? કેમ આપણે આટલા ઢીલા પડી જવાનું? એટલે ખાસ વિચારજો. બને તો ઓનલાઈન ફોર્મ ઝપાટા બંધ ભરી લેજો. બધા ફોર્મ તમારી પાસે મોકલ્યા છે. ઓનલાઈન ફોર્મ પણ આવી ગયેલા છે અને ઓફલાઈન ફોર્મ પણ આવી જશે. હજી પણ વારંવાર પ્રવચનમાં કહેતો રહીશ. જેની ભાવના થાય તો આની અંદરમાં જોડાતા રહેજો. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનારના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.